મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। ભૂપેન્દ્રસિંહ ઝાલા કોંગ્રેસ નેતાના ભાણાના ફાર્મ હાઉસમાંથી ઝડપાયો છે। સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે। કોંગ્રેસ નેતા કીર્તિસિંહ ઝાલાના ભાણાના ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્રસિંહ મળ્યો હતો। મહેસાણા જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખના ભાણાનું આ દવાડા પાસે ફાર્મ હાઉસ આવેલું છે। ભૂપેન્દ્રસિંહની જે યુવતી જોડે સગાઈ થવાની હતી તેના ભાઈનું આ ફાર્મ હાઉસ છે। જે રીતે સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે, ભૂપેન્દ્રસિંહને જે યુવતી સાથે સગાઈ થવાની હતી તે પણ પીઆઈ હોવાની માહિતી સામે આવી છે। પોન્જી સ્કીમનો મુખ્ય સૂત્રધાર જે છે ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણા પાસે દવાડા એક ફાર્મ હાઉસમાંથી ખાસ ઝડપાયા છે। અને વાત કરીએ તો ચૌહાણ કિરણસિંહ જે છે એમના ફાર્મ હાઉસમાં જે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી ને બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે બપોરથી જ એટલે કહી શકાય કે જે મહેસાણા જિલ્લામાં ધામા નાખ્યા હતા અને ધામા બાદ જે છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। અને ખાસ અહીંથી કહી શકાય કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે ઝડપાયો છે। ત્યારે વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રસિંહ ઝાલા છે ઘણા સમયથી એટલે અંદાજે 1 મહિનાથી ભાગેડુ હતો। ત્યારે ખાસ વાત કરીએ તો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને કેટલાક નંબરો જે છે ટ્રેસ કરવામાં આવ્યા હતા અને ટ્રેસ કરેલા નંબરો ઉપરથી જે છે ભૂપેન્દ્રસિંહ ઝાલાના અંગત વ્યક્તિઓની તપાસ માટે જે છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ અહીંયા પહોંચી હતી, પરંતુ અહીંયા ભૂપેન્દ્રસિંહ ઝાલા જ ઝડપાઈ ગયો હતો। અને ખાસ વાત કરીએ તો આ જે ફાર્મ હાઉસ જે છે એ ભૂપેન્દ્રસિંહ ઝાલાના જે યુવતી સાથે લગ્ન થવાના હતા તે યુવતીના માનેલા ભાઈનું ફાર્મ હાઉસ હોવાનું માનવામાં આવે છે। સાથે સાથે આ ફાર્મ હાઉસ મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે છે કીર્તિસિંહ વાઘેલા ઝાલા એમના ભાણાનું ફાર્મ હાઉસ પણ માનવામાં આવે છે। એટલે કહી શકાય કે જેની અંદર કોંગ્રેસના મોટા માથાઓના નામ પણ સામેલ થયા છે। અને કહી શકાય કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને સંતાડવા માટે અને જે કહી શકાય કે જેમાં અન્ય નામ પણ ખુલી શકે છે, એટલે કે જે મહિલા પીઆઈ છે એનું નામ પણ આમાં ખુલી શકે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। ત્યારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લીધો છે અને તેના રિમાન્ડ લેવામાં આવશે અને રિમાન્ડ બાદ જે છે અનેક કહી શકાય કે જે વાતો જે છે અનેક જે ખુલાસાઓ જે છે સામે આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। મુકેશ સોશી, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા।